નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। આજે આપણે આવ્યા છીએ તાપી જિલ્લાનો વાકલા ગામની અંદર, જે એક આશ્રમ શાળા ચાલે છે। ત્યાં એવા બાળકો ભણે છે જેમના માતા પિતા મજદૂરી કામ માટે દૂર દૂર સુધી જાય છે। સરકાર દ્વારા, સામાજિક સંસ્થાઓ દ્વારા એવો એક સુંદર વિચાર અને અભિગમ છે કે જે બાળકો શિક્ષણથી વંચિત ન રહે। અહીંયા 100 કરતા પણ વધારે બાળકો અભ્યાસ કરી રહ્યા છે। તો અહીંના આચાર્યને ચાલો મળીએ અને વાત કરીએ કે સર, અહીંની જે શાળા છે, આ શાળાની કામગીરી ને કુલ કેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે? હાલમાં અમારી શાળાની અંદર 166 બાળકો અભ્યાસ કરે છે। આ શાળાની અંદર ગાંધી મૂલ્યોને ધ્યાનમાં રાખી બાળકોનું શિક્ષણ સાથે ઘડતર કરવામાં આવે છે। આ શાળાની અંદર બાળકો હંમેશા દૂર દૂરથી, જેના માતા પિતા ગરીબ હોય, મજૂરી કામ કરતા હોય, એવા વાલીઓ આ શાળાની અંદર બાળકોને મૂકી જાય છે। ખાસ કરીને તો આઝાદી પૂર્વે શિક્ષણનું મહત્વ આદિવાસી વિસ્તારની અંદર ખૂબ અંશતઃ ઓછું હતું, જેના કારણે ભારત સરકારે 53-54 ની અંદર આ યોજના અમલમાં મૂકી। અને જ્યારે બોમ્બે સ્ટેટ હતું, બોમ્બે સ્ટેટ છૂટું પડ્યું પછી પણ ગુજરાતની અંદર સૌપ્રથમ ગાંધી જીવન મૂલ્યોને સિંચન કરનારા સ્વર્ગસ્થ જુગતરામ દવે અને ઠક્કર બાપાએ આ પ્રવૃત્તિ ગુજરાતની અંદર શરૂ કરવામાં આવેલી। અને આજે ગુજરાતભરની અંદર એસસી બક્ષે અને એસટી ને 750 જેટલી આશ્રમ શાળાઓ ચલાવવામાં આવે છે। સાહેબ, અત્યારે શિક્ષકો છે અને વિદ્યાર્થીઓ અહીંયા સાથે જ રહે કે? શિક્ષકો અને વિદ્યાર્થીઓ, અમારી જવાબદારી 24 કલાકની હોય। અમે મા બાપ તરીકે એ લોકોને સાર સંભાળ રાખીએ છીએ। ઓકે, તો સર, અહીંયા સામાજિક સંસ્થાઓનો સહયોગ મળે કે ખાલી સરકાર તરફથી જ છે? સામાજિક સંસ્થાઓનો પણ સહયોગ મળે છે અને સરકાર શ્રી તરફ પણ સમયે અમને અનુદાન આપવામાં આવે છે। એટલે કે છેવાડાના વિસ્તાર સુધી પણ બાળક છે તે શિક્ષણથી વંચિત ન રહે। આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે। એ ભવિષ્યને ધ્યાન રાખી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સામાજિક સંસ્થાઓ દ્વારા આ બાળકોના ઘડતર માટે આ એક અભિન્ન પ્રયોગ કરવામાં આવ્યો છે, એ એટલે આશ્રમ શાળા। બેટા, તારું નામ શું છે? મારું નામ જાનવી છે। બેટા, આ સ્કૂલમાં તું કેટલામું ભણે છે? 8માં। 8માં। અહીંયાની પ્રવૃત્તિઓ શું શું કરાવવામાં આવે છે? અમે સવારે ઉઠીએ છીએ 6 વાગે, પછી અડધો કલાક નૃત્ય કાર્ય કરીને અમને છે ને પ્રાર્થના બેસાડવામાં આવે છે। પ્રાર્થના પૂરી કરી અમે હનુમાન ચાલીસાનું પઠન કરીએ છીએ। પછી અમને ત્યાંથી રજા આપવામાં આવે છે અને ટુકડી કાર્ય અમે કરીએ છીએ। ટુકડી કાર્ય કરીને અમે 1 કલાક નૃત્ય કાર્ય બાકી હોય તે કરે છે। પછી 8 વાગે વાંચવા બેસીએ છીએ। પછી અમારે 9 વાગે અમને જમવાનું આપવામાં આવે છે। પછી 10 થી 5 સુધી અમે ભણીએ છીએ। પછી 6 વાગે ટુકડી કાર્ય કરીએ છીએ અને પછી 7 વાગે અમારું જમવાનું, સાંજનું જમવાનું આવે છે, તે જમીએ છીએ। પછી અમે પ્રાર્થના કરીએ છીએ અને 8 થી 9 2 કલાક વાંચન ક્રિયા કરીએ છીએ અને પછી 9 વાગે અમે સૂઈ જઈએ છીએ। અહીંયા રહેવાની મજા આવે છે તને? હા। મજા જ આવે છે ને? હા। અહીંના શિક્ષકો તમને પ્રેમ આપે, શું કરે? અહીંયા શિક્ષક અમને બહુ પ્રેમ આપે છે। તે અમને મમ્મી પપ્પા જેમ રાખે છે। મમ્મી પપ્પાની જેમ રાખે છે। ભણવાની મજા આવે છે? હા। તો આગળ ભણવામાં શું બનવાની છે તમારું ગણિત? બ્યુટી હે? સરસ। એટલે કે અહીંના વિદ્યાર્થીઓ પણ ખુશ છે। અહીંના શિક્ષકો જે છે એ અહીંના બાળકોને એક આદિવાસી બાળક ન સમજતા મા બાપ જેવો પ્રેમ આપે છે, પોતાના વહાલ છોડ્યું જે બાળક છે એ બાળક જેવો જ પ્રેમ આપે છે। બાળકો પણ ખુશખુશાલ છે, રહેવાની સગવડ સારી છે અને અહીંનું બાળક છે એ આવતીકાલનું ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ બનાવશે તેવું લાગે છે। સહજ ન્યૂઝ, ગોપાલ ભેસાણિયા।